આજે હું એટલી બધી શાંત કેમ છું તમને ખબર છે મિત્રો? કેમ કે મેં મમ્મીના કપડામાં છી કરી નાખ્યું છે. તો મેં જો ટોપી પહેરી લીધી છે, હાથના મોજા, પગના મોજા, ટી શર્ટ, ચડ્ડી બધું હમણાં પહેરી રાખ્યું છે ગરમ ગરમ. હું કન્ટિન્યુ કરું ગાંઠિયા ખાવાનું, તમારે કોઈને ખાવે તો આવી જાજો. તો દોસ્તો આપણે જો આ દશેરા છે તો આ ડબલ પ્રોગ્રામ. જય દ્વારકાધીશ મિત્રો. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો બધાય કેમ છો? આઈ હોપ બધાય ફાઇન હશો. તો ફરીથી અમે આવી ગયા છીએ એક નવા વિડિયો સાથે અને આજે છે નોરતાનો છેલ્લો દિવસ અને દશેરા. અને આમ જોઈએ ને તો આ વર્ષે આપણે છે ને 10 નોરતા છે અને અમુક લોકોએ આજે દશેરા કર્યા છે, અમુક લોકોએ કાલ દશેરા કર્યા છે. નગર છે ને 9 નોરતા હોય અને દશેરા હોય, પણ આ વખતે 10 નોરતા છે એટલે કે એક કાદી તથ વધારે છે એમ. એટલે અમુક લોકો આજે દશેરા કરે છે, અમુક લોકો કાલે કરશે. અને તો આપણે આજે કરી છે દશેરા. હા, અને દશેરાના આજે સાંજના આપણે ગાંઠિયા લઈ આવશું. ગાંઠિયા સાંજના બપોરના વેલેરા લઈ આવશું, કેમ કે સાંજે પછી ખાવામાં પાછું એ વધે. અને આજે આપણે પ્લાન બનાવ્યો છે કે આજે પાવભાજી બનાવી છે. હા, ભાજી કેમ કે કાલે હું ને ઢીંગુ જવાના છીએ એના નાના ઘરે. એટલે ઢીંગુના નાના મારા પપ્પા પહેલી વાર જશે. હા, ફર્સ્ટ ટાઈમ. તો જો અત્યારે તો મસ્ત તૈયાર થઈ નીંદરમાં છે આપણા ઢીંગુબેન. જો ઈ હાઈ કે હે જો જાગે છે હવે નીંદરમાં. અને આજે એને જો આમ ટોપી પહેરાવી, કેમ કે છે ને વાતાવરણ એવું થઈ ગયું વરસાદ વાળું, ઠંડુ વાતાવરણ થઈ ગયું, એટલે થોડુંક ટોપી પહેરાવી રાખીને કરે શરદી થઈ શકે, એટલે પછી આઈને પહેરાવી દીધું એમ. ટોપી મોજા ને બધું, પગના મોજા, હાથના મોજા, ટોપી. પણ એને ટોપી પસંદ નથી આવતી એટલે ઈ જો આમ કહી રાખે મને છોડી દો. પણ આપણે એને નથી છોડવાની, કેમ કે શરદી થઈ જાય પછી. વાતાવરણ બહુ ઠંડુ છે હમણાં 2-3 દિવસ થયા, એટલે પછી બધું પહેરાવી રાખ્યું. અને આંબાલાલ કાકાએ કીધું તું કે નવરાત્રીમાં રમવા નહીં દઉં, તો એ વાંધો નથી આવતો. હા, વરસાદ નતો જ આવ્યો, પણ 5મે નોરતેથી ચાલુ થયો આમ થોડો એટલે આમ રેડા ના આવે એટલે બધી મૂડ વિખાઈ જાય. પણ તો એ વાંધો નથી, આપણા રમવા વાળા બધા નવરાત્રીના શોખીન જે હોય ઈ ચાલુ વરસાદે પણ વિડિયો શેર કર્યા છે ઘણા બધા લોકો. વિડિયો જોયો, ઘણા રમે છે. તો દોસ્તો બધાને દશેરાની હાર્દિક શુભેચ્છા. અને આપણે જો અત્યારે પેકિંગ બધી કરી લીધી છે, કાલ જવાનું છે એના માટે. એ બધા કપડા પછી ઓલી બાજુ 2-3 ઠેલા છે, જો હું તમને બતાવું. ભરાઈ ગયા છે, સાડી કાલની તૈયારી થઈ ગઈ છે મતલબ. જો આ એક ઠેલો, એક પછી આ બીજો ઠેલો, અને આ ત્રીજો તો એટલો હેવી છે ને કે મારે ઉપડે એમ જ નથી. અને આ સાડી તો ખાલી એમ જ અહીંયા રાખી હતી આપણે અંદર મૂકવા માટે. અને બાકીના જે ઢીંગુના કપડા જે ટીપાઈ ઉપર પડ્યા ને એ બધા લઈ જવાના છે બોક્સ સહિત. અને હજી મારા કપડા તો હજી આવ્યા જ નથી. આમાં જો ઢીંગુનો સામાન છે બધું, ગોદડીઓ ને બધું છે. અને આમાં જો છે ને એને શું કહેવાય, એનું યુનિકોર્ન એટલે કે એનું દોરું ગધેડું આપણે ઢીંગુનું આમ ફેરવ તો કંઈક દેખાય. સોરી, આમ જો નીચે રાખું યુનિકોર્ન. આ જો આ યુનિકોર્ન, આ ટોપી આંખમાં આડી આવી ગઈ એટલે તૈયારી કરે છે. હવે દેખાણી છે મસ્ત. અને જો ઈ કેવી પપ્પાના ખોરામાંથી હેઠી ઉતરવાની તૈયારી કરે છે. જો દોસ્તો આમ હેઠી ઉતરી ગઈ થોડીક. અને હવે જો આ બધું એનો સામાન ઢીંગુનો ભરાઈ ગયો છે અને મારા કપડાની બધું બાકી ભરવાનું છે. અને મેં મારો જે સીવવાનું બધી તૈયારી મતલબ થઈ ગઈ છે, થોડીક બાકી છે. ટૂંકમાં આપણે ત્યાં વેકેશન કરવા જઈ છીએ અને બહુ લાંબુ વેકેશન હશે. મારા લગ્ન પછી પહેલી વાર એટલી હું રોકાઈશ આની સાથે. સાથે જો એ ઉઠી ગઈ છે, 15-20 દિવસનું રોકાણ થશે એવું લાગે. હા, હવે એવું લાગે છે કે દિવાળી કરીને આવી કે દિવાળી તો અહીંયા જ કરવાની છે. હા, ઓકે ઈ તો બરાબર છે. પણ પછી પાછું રોકાવા જાઉં તો જઈ આવજે. હા ઠીક છે, હાલો તો દિવાળી અહીંયા, બીજું શું. તો દિવાળીના 1-2 દી વહેલા આવશું આપણે અહીંયા. બાકી તો ત્યાં જ એટલે વહેલું જ જવાનું હતું ટૂંકમાં. પણ આપણે એવું ઘણું બધું શું કહેવાય ત્યાં થઈ ગયું કે મારા પપ્પાના છે ને દૂરના કાકા એ ગુજરી ગયા હતા. અને બીજા નંબરમાં આવી કે ભાદરવો મહિનો હતો એટલે 2. અને પછી બધા લોકો એમ કીધું કે નવરાત્રી વહી જાય ને પછી જ હવે તેડવા જાજો. તો પપ્પા જો કાલે આજ દશેરા છે એટલે કાલે તેડી જશે. દશેરા પૂરા થાય એટલે તેડી જાય કાલે. હા હાલો તો હવે આને છે ને એકદમ ટોપી આડી આવી જાય છે. લાવ હું એને હરખી પહેરાવી દઉં. જો કેવી આંખો ખોલે. ચાલો બધાને હાઈ કરી દો. ડીંગુ હાય, દશેરાની બધાને શુભેચ્છા આપી દો. હાર્દિક શુભેચ્છા.
જો જો દોસ્તો છે ને એને ક્યારની છે ને ગરમી થતી હશે એટલે પછી પંખો ફૂલ કરવો પડે. અને બીજા નંબરમાં એ કે આ વખતે તો અવળી જ છે, આવતી વખતે નવરાત્રીમાં રમે એવડી થઈ જાય તો પછી દાંડિયા લઈ અને રમશે ચણિયા ચોલી પહેરીને. કાગડિયા હા એમ કરે. જો હવે એને થોડીક મજા આવી. હવે મજા આવીને શાંતિ થઈ ગઈ. હા તો ચાલો હવે થોડીક વાર પછી મળ્યા આપણે ગાંઠિયા લઈ આવશું ને પછી દશેરાના, ત્યારે આપણે જો આમ જો નીચે આમ જોઈ ગઈ, નીચું જોઈ ગઈ અને ખાવું છે, હવે ભૂખ લાગી ગઈ. ચાલો હવે મળશી પછી. નીચે આવ્યું. આજે હું એટલી બધી શાંત કેમ છું તમને ખબર છે મિત્રો? કેમ કે મેં મમ્મીના કપડામાં છી કરી નાખ્યું છે અને સાથે સાથે ઓછાડ પણ બદલાવવો પડશે દોસ્તો. જો આમ કેવી શાંત હવે પડી છે એવીને મજા આવી ગઈ છે. મારા કપડાં બગાડી લીધા, મારા કપડાં ચેન્જ કરી નાખવા પડ્યા એવા બગાડી લીધા. કા ગુડિયા રાની હવે મસ્ત નીંદર પણ આવી ગઈ. જાઓ તમે. તો દોસ્તો હમણાં ઠંડી વધી ગઈ છે, વરસાદનું વાતાવરણ છે એટલે ઠંડુ વાતાવરણ છે. તો મેં જો ટોપી પહેરી લીધી છે, હાથના મોજા, પગના મોજા, ટી શર્ટ, ચડ્ડી બધું હમણાં પહેરી રાખ્યું છે ગરમ ગરમ. તમે પણ પહેરી રહેજો. અને ચાલો હવે મને આવે છે નીંદર તો હું સૂઈ જાઉં છું. તો હા પહેરવાનું ભૂલતા નહીં હો, નકર શરદી થઈ જશે. તો ચલો ગુડ નાઇટ. દોસ્તો કપડાં મારા પણ ચેન્જ કરવા પડ્યા અને ઢીંગુના પણ. કેમ કે એને જો પહેલાં લેંગો ને ટી શર્ટ પહેર્યું હતું પણ એને છે ને છી કર્યું ને તો મારા કપડાં ભરી મૂક્યા, ઓછાડ ભરી મૂક્યું અને એના કપડાં પણ ભરાઈ ગયું, બધુંય ભરાઈ ગયું. તો હવે જો આ કપડાં અને ઓછાડ બધું ચેન્જ કરી અને ધોવા જાઉં છું. અને ગુડિયા રાની આપણી સૂઈ ગઈ છે તો એને જો મસ્ત ઘોડિયામાં સુવડાવી અને પછી હું મારું કામ કરી આવું. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. મળ્યા બપોરે. શાંતિથી સૂઈ ગઈ છે જો હવે. ચાલો દશેરા હે તે જો આને કેવા કયા ગાંઠિયા કહેવાય નામ નથી આવડતું. ફાફડી, હા વણેલા વણેલા અને આ જલેબી, જલેબી અને તીખો મીઠો સંભારો અને મરચાં. અને આ છે આપણો ગરબો. ગરબો. આપણે જો ગરબામાં છે ને પેલા જે ચણ હોય એ બધું પંખીડાને નાખી અને પછી એમાં જલેબી, ગાંઠિયા અને બધું મૂકી મિષ્ટાન ને આ જે છે એ બે મૂકીને પછી મંદિરે અથવા તો ગમે ત્યાં ગરબો પધરાવે તો પધરાવી શકાય. આટલો મહત્વ આપણે ખબર છે, બાકી આગળ નામને આપણે ગઈડાઓને પૂછ્યું નથી કે આનું શું મહત્વ હોય. તો આપણે હા જેને ખબર હોય કોમેન્ટ કરજો. અમને આટલી ખબર હતી તો અમે તમારી જોડે આટલું શેર કરી છે. તો હવે જો ગરબો પેટાવી દઈએ અને દીવો આપણે મંદિરે રાખી દઈએ અને પછી એમાં ચણ કાઢી અને પંખીડાને નાખી દઈએ અને પછી જલેબી ગાંઠિયા મૂકીને ગરબો મંદિરે મૂકી આવશું. અને ઢીંગુબેન પણ જો ગાંઠિયા ખાવા આવી ગયા. એ કે ગાંઠિયા અને જલેબી ખુલે એટલી વાર છે હવે મારે ખાવા છે એમ. હાલો ખવડાવી દી. પણ નહીં ખવાય. તો ચાલો હવે દોસ્તો આવી જાજો ગાંઠિયા જલેબી ખાવા. કોઈ કાલ દશેરા કર્યો તો આજે આમાં જ લઈ લેજો. હા અને બધાને દશેરાની હાર્દિક શુભેચ્છા. ચાલો હવે હું કન્ટિન્યુ કરું ગાંઠિયા ખાવાનું. તમારે કોઈને ખાવે તો આવી જાજો. પેલા ગરબામાં મૂકી દઈ. હા ગરબામાં પહેલા મૂકી દઈએ. હાલો એ મારા સાસુ કરશે કેમ કે એ મારાથી ગરબો અડાય નહીં તો એટલા માટે. તો ચાલો તો દીવો પેટી ગયો છે. ચણ નાખી એવા અને દીવો પેટી ગયો. પેટાવી દીધો. હવે જો આમાં મૂકી દઈ જલેબી, ગાંઠિયા અને દીવો. કોડિયું મોટું છે અને એનું મોઢું સાંકડું છે દીવાનું એટલે ઓલો દીવા શું ગરબાનું. ચાલો મસ્ત થઈ ગયું. હવે શાસ્ત્ર પૂરતું હોય ને રાખવાનું. માતાજી આવીને જમી જાય એમ. આપણે આ જલેબી ગાંઠિયા આમાં કેમ મૂકી એનો મહત્વ નથી ખબર પણ આપણે આમ એવું અંદાજ મારી શકીએ કે આમાં માતાજી આવે અને ગરબામાં જલેબી ગાંઠિયા ખાય અને પછી આવતી નવરાત્રીએ પાછા આપણે મળે. હાલો તો ઈ મહત્વ છે. ચાલો હા જો હા પાડે ઢીંગુએ. હવે આ ગરબો મૂકી આવો. હા અને પછી ગાંઠિયા જલેબી. હા તુલસીને ચારે મેળ દો અને પછી આપણે આવતા જતા પાણીમાં પધરાવી દેશું તો આવતી વર્ષે પછી નવો ગરબો. તો ચાલો હું કરું છું સ્ટાર્ટિંગ. જલેબી ને ગાંઠિયા. હાલો ગાંઠિયા કોઈને ખાવા છે? જય દ્વારકાધીશ. એના દાદી જોઈને જલેબી ખવડાવે. તમે અડાડતા નહીં હો. ના અડાડો હમણાં. ચાલો એને ખાઈ લીધું. તો દોસ્તો આપણે જો આ દશેરા છે તો આ ડબલ પ્રોગ્રામ. ગાંઠિયા ખાધા
થોડાક. અને હવે ભાજી. આપણે આજે ગાંઠિયા એટલા માટે જ ઓછા લીધા હતા કેમ કે આજે આપણે ભાજીનો પ્રોગ્રામ પહેલાંથી જ ફિક્સ હતો. તો જો ભાજી, પાઉં, લસણની ચટણી, ટમેટા, ડુંગળી, પાપડ અને છાશ. તો આવી જાઓ બધાય જમવા. તો હાલો હું તો સ્ટાર્ટ કરી દઉં. અને આ હે ને અત્યારે જીવડા, વાતાવરણ વરસાદનું છે ને, તો જીવડા આવે એટલે આપણે એને ઢાંકીને રાખવાનું જરૂરી છે ખૂબ જ. તો ચાલો હવે આપણે બધાને જો પીરસી દઈએ અને ખાઈ લઈએ. તો આ વિડીયો આપણે હવે અહીંયા જ પૂરો કરશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. અને વિડીયો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળશું જલ્દી જ નવા વિડીયો સાથે. જલ્દી એટલે કાલે જ. તો ચાલો બાય બાય.